હેલો મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ડીએમ કેજેમાં. અને આજે આપણે લઈને આવ્યા છે તમારી માટે વિડીયો જેવી રીતના તમે થંબનેલ ઉપર સાંભળ્યું છે, બસ એવી જ રીતના કે આજે આપણે કેટલાક ઉખાણા લઈને આવ્યા છે. તો ફેમિલી સાથે તૈયાર રહો અને જવાબ આપવા માટે તૈયાર રહો. તો આપણું પહેલું ઉખાણું છે, બાપે જન્મી બેટડી, બેટડીએ જન્મ્યો બાપ, તે વરત ઉકેલજો બેટી ભલી કે બાપ. મિત્રો, પહેલું ઉખાણું તમે સાંભળ્યું, બાપે જન્મી બેટડી, બેટડીએ જન્મ્યો બાપ, તે વરત ઉકેલજો બેટી ભલે કે બાપ. ચીકુ, કેરી, બદામ કે સફરજન? ટ્રાય મારજો, જવાબ ક્યાં છે હું તમને જણાવીશ. બીજું ઉદાહરણ છે, ટૂંકી પાતળી લાકડી ઝાડ ઉપર લટકે, ટૂંકી પાતળી લાકડી ઝાડ ઉપર લટકે, પોષણ આપે ભરપૂર, તોય સૌ ચૂસી ચૂસીને પટકે. જવાબ તમારી પાસે હું આશા રાખું છું. ત્રીજા ઉખાણા તરફ આપણે જઈએ. ખરા જળમાં બધી કાયા, રસોઈમાં રોજ મારી માયા, જન્મ ધર્યાને પારા છેડા, મારા દમ તો ઉપજે છોડા. ઉપજે થોડા. શોધી પાડો જવાબ આવડતો હોય તો. આગળનું ઉખાણું છે, એવું શું છે કે જેનું હોય એ જ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ શકે છે? આ ઉખાણું સૌથી લેટેસ્ટ છે અને વિડીયોના એન્ડમાં તમને ખબર પડશે કે આના જવાબો તમને ક્યાં મળવાના છે. આગળના ઉદાહરણ ઉપર જઈએ આપણે. ઉખાણા ઉપર 20-20ના ઉતારી લીધા શીશ, ના વહ્યું લોહી, ના ચડી રીશ. બહુ મસ્ત છે. 20-20ના ઉતારી લીધા શીશ, માથા ઉતારી લીધા, કોઈ લોહી બી ના આવ્યું અને કોઈ ટણી બી ના ચડી. આગળનું ઉદાહરણ છે, એક લાકડીની સાંભળો કહાણી, તેમાં ભરેલું છે મીઠું પાણી. જો કે લગભગ આ ઉદાહરણ બધાને આવડી જ જશે. ઉખાણું, એક લાકડીની સાંભળો કહાણી, તેમાં ભરેલું છે મીઠું પાણી. આપણે જઈએ બીજા ઉખાણા ઉપર. વર્ષા ઋતુને સહન કરતી, ગરમીને ધોરી પી જાતી, બધાને આરામ આપતી જાતી, પણ ઠંડીમાં નકામી બની જાતી. બોલો, આ કઈ વસ્તુ હશે? ધ્યાનથી વિચારજો અને જવાબ આપજો. ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. આ ઉખાણું ફરીથી આવ્યું છે. 20-20ના ઉતારી લીધા શીશ, ના વહ્યું લોહી, ના ચડી રીસ. આગળ બી આ ઉખાણું આવી જ ગયું છે. એડિટિંગમાં થોડું મુકાઈ ગયું છે, એટલે કોઈ વાંધો નહીં. આપણે આગળના ઉખાણા તરફ જઈશું. આગળનું ઉખાણું છે, વૃક્ષ ઉપર વસું તોય હું પંખી નથી, દૂધ આપું તોય હું ગાય નથી, બહારથી કઠણ પણ અંદરથી નક્કર નથી, પૂજામાં વપરાવું છું પણ હું દેવતા નથી. 3 ઓપ્શન આપેલા છે, નારિયેળ, ફળ